કે તુંગભદ્રા નામની નદીના ઘાટ પર આત્મદેવ નામના પવિત્ર બ્રાહ્મણ દેવ રહે. બ્રાહ્મણ દેવ એવા તેજસ્વી હતા, એવા પવિત્ર હતા. એના ચરિત્રનું વર્ણન વેદવ્યાસ મુનિ એક શ્લોક દ્વારા કરે. આત્મદેવ કોણ છે અને કેવા બ્રાહ્મણ છે? આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદાઃ શ્રુત સ્માર્તેષુ નિષ્ણાંતો દ્વિતીય એવ ભાસ્કરઃ. વેદોની અંદર પારંગત, નિષ્ણાંત, આજુબાજુમાં ખૂબ યશ કીર્તિ ધરાવતા અને સાથે સાથે બીજા સૂર્યની જેવા તેજસ્વી. ખૂબ માણસો એને પ્રેમ કરે. એ બ્રાહ્મણ દેવની એક પત્ની જેનું નામ ધુંધુલી હતું. બ્રાહ્મણને ઘરે દરેક પ્રકારની પ્રભુની દ્વારા કૃપા હતી, અનુકંપા હતી, ભાવ હતો ભગવાનનો એની પર, જાણે ભગવાનના ચારે ચાર હાથ, હજારે હજાર હાથ એની પર હોય. પણ દરેક માણસના જીવનમાં અનેક પ્રકારની ભગવાન તમારી ઉપર પ્રસન્નતા વરસાવે, પણ એક ખામી રાખે રાખે ને રાખે. એક પીડા દરેકના જીવનમાં. અહીંયા આત્મદેવ બ્રાહ્મણને દરેક રીતે સારું હતું, પણ એને ઘરે એક ખામી હતી, સંતાનની ખોટ હતી. એને ઘરે સંતાન ન હતું. એ સંતાનની ખામી લઈ આત્મદેવ બ્રાહ્મણ ઘણીવાર એકાંતમાં રેડા કરે. પરંતુ આત્મદેવ બ્રાહ્મણને ઘરે જે એની પત્ની ધુંધુલી હતી એનું વર્ણન ભાગવત શાસ્ત્ર કરે કે કજિયાખોર હતી, કંકાસ પ્રિય, કલહ પ્રિય. દિવસમાં એકવાર કોઈની સાથે ઝઘડો ન કરી લે ત્યાં સુધી ધુંધુલીને જમવાનું પચે નહીં. અને ઘણા બહેનો એવા હોય કે એકવાર દિવસમાં જ્યાં સુધી કોકની સાથે ઝઘડો ન કરે ને ત્યાં સુધી એને શાંતિ ન વળે. તમારા ગામમાં તો બધા શાંતિવાળા છે બહેનો. હું તો તમારા ગામની બહારની વાત કરું છું. અમારે તો 7 જ દિવસ કાઢવાને. આપણે ને ઓલે વડીલો કહે કે બહોત ગઈ ને થોડી રહી, ઘડી બે ઘડીના કારણે ઘૂઘરો મોળો ન વગાડજે. પણ જે બહુ કર્કશા વૃત્તિનું અને એક ઘરની અંદર બને ત્યાં સુધી બંને પૈડા સરખા ન હોય, અને જો બે પૈડા એક ઘરમાં સરખા થઈ જાય તો સમજવાનું સોનામાં સુગંધ ભળી, બેડો પાર થઈ જાય. પણ ક્યાંક આદમી સમજે એમ ન હોય ને ક્યાંક બેનો સમજે એમ ન હોય. અહીંયા ધુંધુલીના ચરિત્રનું દર્શન કરાવતા કહ્યું, કજિયાખોર, કંકાસ વૃત્તિ, કલહ પ્રિય. ધુંધુલી આત્મદેવ બ્રાહ્મણ ખૂબ ભગવાનની પ્રસન્નતાથી દ્રવ્ય લાવે, ઘરની અંદર સુખ શાંતિથી ખાવું પીવું રહેવું. પણ ધુંધુલી ખાય ખરી પણ બીજા કોઈને ખવડાવે નહીં. ઘણા માણસોના ધુંધુલી જેવા રિવાજ હોય, મારું મારા બાપનું, તારું મારું ભૈયારું. બીજો કોઈ ખાતો હોય તો એમાં ભાગ માગે, પણ હું કોઈને ખવડાવું એ વ્યાજબી નહીં. આવો જેનો વિચાર હોય એટલે સમજવું કે ધુંધુલીના એકાદા 2 ગુણો તમારી અંદર છે. જો હોય પરિવર્તન કરજો. ખવડાવો, ખાઓ. એકલા ન ખાવું ક્યારેય, બધાને હળી મળીને ખાવું. આપણા વડીલો પહેલા બાજોટ મૂકતા, પાટલો અવડો, પાટલામાં બંને બાજુ રોટલા મૂકેલા હોય, અવડી અવડી તાહળી આપણી દેશમાં. હવે તો તાહળી જોવાય નથી મળતી. હવે જે છોકરા 2022 ને એની પછીની જે આધુનિક પ્રજા, એ લોકોને તમે તાહળી કહેશો તો એને ખબર નહીં પડે. ઘણે ઘરે હજી રિવાજ છે તાહળીના. એટલે ભેગું જમવું બધાને, જેના અન્ન ભેગા એના મન ભેગા. પણ હવે આપણે ભેગા જમતા તો નથી, પણ ભેગા બેસતાય નથી. બાપને એના પુત્રનું કામ હોય તો એને વોટ્સઅપમાં એની રૂમમાં મેસેજ કરવો પડે કે મારે તારું કામ છે એટલે તું કાલે મને મળીને જાજે. એ રૂબરૂ નથી મળી શકતો બાપને, એટલે વોટ્સઅપનો મેસેજ જોવે કે મારે બાપુજીને મારું કામ છે. ઘરની અંદર એક જ છતમાં રહેતા હોય, ઘણીવાર પહેલાં મેસેજ આવે ને, એક ઘરમાં 7 વ્યક્તિ રહેતા હોય પણ સાથે ભેગા ન બેસે, બધા પોતપોતાના રૂમમાં જઈને મોબાઈલમાં માત્ર સમય પસાર કરવાનો, વિડીયો જોયા કરવાના. તો ઓલું ટિકટોક બંધ થયું તો બહુ સારું થયું. હા, અને હવે પાછું ઓછ હતું પાછું શરૂ થયું ને એની જેવું. કેવું? રીલના વિડીયો બન્યા આવે. આ રીલમાં પાછા આ બધા હોશિયાર કેવા
કે અમારી ભગવાનની કથાના વિડીયો ન જોવે, અમે કથાના વિડીયો મૂકી એ ન જોવે, એના વ્યુઅરશિપ કેટલી હોય 200 500 વધીને, અને કાંઈક કોક એવું બોલ્યા હોય ને, પણ હવે એવું અમને બોલતા આવડે નહીં, અમે તો શાસ્ત્ર હારે રહેવાવાળા, એટલે એ વિડીયો તો કેટલા કરોડોએ જોયેલો હોય. એટલે એની ઉપરથી નક્કી થાય સમાજને અત્યારે શું સાંભળવું છે. તમે નસીબદાર છો કે તમે ભાગવતના સાનિધ્યમાં બેઠા છો. સમાજનો માત્ર 1% વર્ગ હવે એવો હશે કે જેને કથાની ઉપર પ્રેમ હશે. 100 માણસોને બેસાડવાના, 100 વ્યક્તિઓને કહેવાનો 1 કલાક તમારે ભગવાનની માળા કરવાની, તો 1 કલાક બેસી નહીં શકે, ઘણાને પગ દુખવા મળશે. હા, તમે એને એમ કહો કે તારે 2 કલાક મોબાઈલ વાપરવાનો, એક જ જગ્યાએ ખાધા પીધા વગરના 2 કલાક બેસી રહી, તમારે મોબાઈલ હોવો જોવે. અને ઘણા ગામમાં જાય નેટવર્ક ન આવે ને ત્યાં તો નિરાશ થઈ જાય, અરે હવે મોબાઈલ વગર સમય નહીં જાય. કેમ નહીં જાય ભાઈ? મોબાઈલ છે તો જ જીવન છે. તમે તમારા વ્યક્તિત્વને કઈ રીતે પરાધીન કરી દીધું એ તો વિચાર કરો મોબાઈલ ઉપર. પરિવારના દરેક સભ્યોને દિવસમાં સમય આપતા શીખો. પરિવારના દરેક સભ્યોને સમય આપતા શીખો. પરસ્પરસ એકાબીજાના દુઃખ સુખ શાંતિની વાતો કરો. આત્મદેવ બ્રાહ્મણની પત્ની ધુંધુલી કર્કશા વૃત્તિની. આત્મદેવ બ્રાહ્મણ ઘણા સમયથી પ્રભુને પ્રાર્થના કરે કે હે હરિ નારાયણ, દરેક પ્રકારની વ્યવસ્થા, સત્તા અને સાહેબી, બ્રાહ્મણ તરીકેની ગરિમા અને પ્રતિષ્ઠા, આટલું હોવા છતાં તે મારા ઘરે એક સંતાનની ખોટ રાખી. અને જેને ઘરે દીકરો કે દીકરી ન હોય, હવે તો બહુ સારું છે કે દીકરો કે દીકરી ન હોય તો ક્યાંક બાળાશ્રમમાં કે જઈને આપણે દત્તક લઈએ પુત્ર કે પુત્રીને. પહેલાના સમયમાં દીકરો દીકરી ન હોય તો એને મેણાટોના સમાજ કલંકિત શબ્દથી સંબોધિત કરતા, વ્યાજબી ન કહેવાય, છતાં એને વાંજિયા કીધા, એ સારું ન કહેવાય. જેટલાને પુત્ર કે પુત્રી ન હોય એ ભગવાનને કેટલી પ્રાર્થના કરતા હોય અને પથ્થર એટલા દેવ માનતા હોય. પછી જ્યારે એને ઘરે દીકરો થાય, દીકરાને મોટો કરે, દીકરાના લગ્ન કરે, એને ઘરે એની પત્ની આવે, અને એનો એ દીકરો જ્યારે એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય ત્યારે એના એ મા બાપ એકલા પ્રાર્થના કરતા હોય કે આની કરતાં મારા પેટે પાણો પડ્યો હોત તો સારું હતું. તો પછી તમે પહેલા સ્વીકારી લો ને, ભગવાનની ઈચ્છા નથી. કોઈ નિરાધાર બાળકોને દત્તક લઈ લો. તમે આપણે બાળાશ્રમમાં જઈએ, નવજાત શિશુ આપણે લેવું હોય તો એવા બાળકો આપણને મળે છે અહીંયા આશ્રમોની અંદર, એવી વ્યવસ્થા છે. એ બાળકને તમે તમારા પુત્ર કરીને રાખો, પુત્રી કરીને રાખો, અને એ તમને સહયોગ આપશે. અહીંયા ધુંધુલી, એને કંઈ લેવા દેવા નથી, ધુંધુલીના મનમાં આવો કાંઈ વિચારે નથી. પણ આત્મદેવ બ્રાહ્મણ વારે વિચાર કર્યા કરે છે. પ્રભુએ અનેક પ્રકારની વ્યવસ્થા આપી પણ એક શેર માટીની ખોટ રાખી છે. આત્મદેવ બ્રાહ્મણ આજુબાજુના ગામડાઓની અંદર કર્મ કરવા માટે જાય, પૂજા વિધિ કરવા માટે. અનેક વાર પરત આવતા હોય, રસ્તામાં વિશ્રાંતિ લે ઝાડના છાંયે, ત્યારે આવો વિચાર કર્યા કરે. એક દિવસ આત્મદેવ બ્રાહ્મણ રડવા લાગ્યા, પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે જો તમે મને શેર માટીની ખોટ રાખો, મને કંઈ સંતાન પ્રાપ્ત ન કરાવો, તો મારે હવે જીવીને કોઈ અર્થ નથી. હવે મારું જીવન મારા માટે કંઈ કામનું નથી. આત્મદેવ બ્રાહ્મણ એક વાવની અંદર પોતાના દેહનું મૃત્યુ કરવા માટે તૈયાર થયા, આત્મહત્યા કરવા તૈયાર થયા. આત્મદેવ બ્રાહ્મણ જ્યારે આત્મહત્યા કરવા તૈયાર થયા, ભાગવત શાસ્ત્ર કહે સંન્યાસીનો એની સાથે ભેટો થયો. સંન્યાસી આત્મદેવ બ્રાહ્મણને પ્રશ્ન કરે છે, કથમ રોદિષિ વિપ્રત્વમ આતિ ચિંતાવલીયસે વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે ભૂદેવ, તમે શા માટે રડો છો? તમારી ચિંતાનું મને કારણ બતાવો, હું એનું નિરાકરણ કરી આપું. કીધું મહારાજ, તમે સંન્યાસી છો, હું સંસારી છું, તમે મારી પીડાને સમજી નહીં શકો. બોલે જણાવો, મારા વશમાં હશે તો ચોક્કસ હું તમને એનું નિરાકરણ કરી આપીશ.
આત્મદેવ બ્રાહ્મણ દ્વારા એ સંન્યાસીની સાથે વાર્તાલાપ થયો. આત્મદેવ દ્વારા પ્રસ્તુતિ થઈ કે મારે ઘરે શેર માટીની ખોટ છે, જો મને એક સંતાન પ્રાપ્ત થાય એવું તમે કરાવી શકો તો, નહીં તો હું મારા દેહને, મારા જીવને ટૂંકાવું છું. હવે મારે નથી જીવવું. માણસોના વાંજિયા મેણા હવે મને ગમતા નથી. પ્રભુ, અત્યાર સુધીનો સમય એવો હતો કે હું બ્રાહ્મણ, આંગણામાં તુલસીનો ક્યારો, આંગણામાં ઊભેલી ગાય, આખું ગામ મારા આંગણામાં આવીને દર્શન કરતા. બ્રાહ્મણનું દર્શન બહુ દિવ્ય છે. એમાંય જે બ્રાહ્મણે કપાળમાં ચંદનનું તિલક કર્યું હોય, કંઠમાં તુલસી અથવા તો રુદ્રાક્ષની દિવ્ય માળા હોય, રુદ્રાક્ષધારી સંધ્યા, નેકી ટેકી, યમ નિયમ, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને સમાધિ અને ધારણ કરવા વાળો દિવ્ય બ્રાહ્મણ જો તમને સામો મળે તો તમારે એ દિવસે શુકન થયું કહેવાય. આત્મદેવ કહે, માણસો મને આટલો પ્રેમ કરતા, હવે એ જ માણસો મારે ઘરે સંતાન ન થઈ માટે મારા આંગણાની આજુબાજુમાં કોઈ નીકળતું નથી. હું સામો મળું છું તો નજરો ફેરવે છે અને કહે છે કે વાંજીઓ મળ્યો, આપણને અપશુકન થશે. માટે હવે મારીથી આ મેણા નથી સહન થતા, મેણા ટોણા સાંભળી નથી શકાતા. સંત દ્વારા આત્મદેવ બ્રાહ્મણને ખૂબ ભાવ સાથે અનેક વાતો દ્વારા માયાના બંધનમાંથી મુક્ત થવાની વાતો થઈ. ભૂદેવ, ભગવાને તમને સંતાન નથી આપ્યું, તમારા ઉપર ઉપકાર કર્યો છે. આત્મદેવ કહે, કઈ રીતે? બોલે, તમે ભગવાનને જાણો છો, બ્રહ્મને જાણો છો, કર્મને જાણો છો, શાસ્ત્રને જાણો છો. જો તમે બ્રહ્મની આજુબાજુ રહો, બ્રહ્મનું સ્મરણ અને સંકીર્તન કર્યા કરો, તો તમે બ્રહ્મની અંદર ઓતપ્રોત થઈને ભગવાનના ધામમાં જશો. અને જો તમારે ત્યાં સંતાન થશે તો તમે એના લાલન પાલન અને ભગવાનની માયામાં પડશો. ભગવાન નારાયણ સારા, પણ ભગવાનની માયા નહીં સારી. માયાપતિ સારા, પણ માયા નહીં સારી. ભગવાને તમને માયાના બંધનમાંથી મુક્ત રાખ્યા છે. તમે સ્મરણ કરી અને પરમ મોક્ષને પ્રાપ્ત કરી શકો છો. આત્મદેવ કહે છે, મહારાજ, તમે સંન્યાસી છો એટલે આવી બધી વાત કહી શકો, પણ અમારે માણસોની વચ્ચે રહેવાનું, એટલે આ અનુકરણ અમે ન કરી શકીએ, આમ જીવી ન શકીએ. તમે જો મને સંતાન પ્રાપ્ત થાય આવું કંઈ કરી શકો તો, નહીં તો મને મરવા દો. સંન્યાસીએ ખૂબ સમજાવ્યા, અનેક ધર્મની વાતો કરી, છતાં આત્મદેવ બ્રાહ્મણ ન માન્યા. સંન્યાસીએ આત્મદેવ બ્રાહ્મણને જીવતા રાખવા, કારણ કે આપણી સામે કોઈ માણસ આત્મહત્યા કરે તો એનું પાપય આપણને લાગે, જોઈએ તો. આપણા કારણે કોઈ વ્યક્તિ મળે તો એનું પાપય આપણને લાગે. ત્યાં સુધી હું તો કહું તમને કે કોઈ માણસને તમે કડવું કહો ને એને કંઈ લાગી જાય ને મરી જાય તોય પાપ આપણી માથે આવે, એ હત્યા થઈ કહેવાય. ભલે સાબિત નથી થતું કે, કારણ કે માનસિક પ્રેશર સાબિત ન થાય, પણ એ હત્યા આપણી માથે આવે છે. એક ફળ ગાયના દૂધની સાથે લેવા માટે સંન્યાસી દ્વારા આદેશ થયો કે તમારી પત્નીને આ ફળ તમે ગાયના દૂધ સાથે આપજો. અને સાથે સાથે એનું વર્ણન કર્યું છે. સત્યમ શોચમ દયાદાનમ એક ભક્તમ તુ ભોજનમ વર્ષાવધિ સ્ત્રિયા કાર્ય તેન પુત્રો અતિ નિર્મલ. એક વર્ષ માટેની પરેજી અને ગાયના દૂધ સાથે આ ફળનો સ્વીકાર કરવા કહ્યું. આત્મદેવ બ્રાહ્મણનું ઘરે આગમન થયું. ધુંધુલીને સંત દ્વારા, સંન્યાસી દ્વારા મળેલા પ્રસાદની વ્યાખ્યા થઈ, એની વાતો થઈ. ધુંધુલીને થયું કે આ ગમે ત્યાંથી દર વખતે ક્યાંકથી આવો પ્રસાદને ફળ ને ભભૂતિને લઈને આવે ને, આ એકદમ ભોળા છે. અને ભોળા માણસનું એવું જ હોય. આપણે ત્યાં કહેવત છે, ભોળાના ભગવાન. ધીરજ રાખો, શ્રદ્ધા રાખો તો એના ખજાને ક્યાં ખોટ છે. 1000 હાથ વાળો છે, આપણે 2 હાથે લઈ લઈને કેટલું લેવાનું. આત્મદેવ શ્રદ્ધાવાન હતા, ધુંધુલીને નથી ગમતું. ધુંધુલીને કહ્યું કે આ રીતે તારે આ પ્રસાદ લેવાનો છે, વર્ષ દરમિયાન બાળકનું આપણને પ્રસાદ પ્રાપ્ત થશે.
ધૂંધુલીને થયું કે જો હું આ સંન્યાસીનો પ્રસાદ લઉં તો એનીથી મારે ગર્ભની પીડા થાય, 9 મહિનાનો ગર્ભ. એ સમયમાં હું ક્યાંય સારી સારી જગ્યાએ હરવા ફરવા ન જઈ શકું, સારું સારું ખાઈ ન શકું. અને એમાંય જો ગામમાં આગ લાગી હોય, લૂંટારાઓ આવ્યા હોય તો એ લૂંટીને જતા રહીને હું ક્યાંક બળીને મરી જાઉં તો, એટલે મારે આ પ્રસાદ લેવો નથી. પણ જો નહીં લઉં તો આત્મદેવને સારું નહીં લાગે, શું કરું? ધૂંધુલીએ એની બેનને બોલાવીને આ બધી વાત એને સંભળાવી. એટલે ધૂંધુલીની વાત સાંભળી અને એની બેને કીધું, કારણ આપણે નિયમ છે કે ધૂંધુલી અમુક જે બેન હોય એની બેન એની સરખી જ હોય, 2 બહેનો હોય ને એમ સરખી જ. એટલે ધૂંધુલીની બેન તો એની જેવી જ હોય ને. એટલે એણે કીધું તું ચિંતા ન કર, આ જે કંઈ છે એ તું ખાવાનું ટાળ. સંતની પરીક્ષા કરવા માટે આ પ્રસાદ તું ગાયને આપી દે, તારા આંગણામાં છે એને. અને મને પણ ગર્ભ છે, સમય જતા હું તને મારો ગર્ભ આપી દઈશ, એના બદલામાં તારે મારા પતિને દ્રવ્ય દેવાનું, ધન દેવાનું. હવે તારે માત્ર એવો સ્વાંગ સજવાનો, ઢોંગ કરવાનો છે, નાટક કરવાનું છે કે તને પણ ગર્ભ રહ્યો હોય. ધૂંધુલીએ આવું નાટક શરૂ કર્યું. સમય જતા ધૂંધુલીની બેન દ્વારા 9 માસ થતા એક ગર્ભનો પ્રસવ થયો. ધૂંધુલીથી પ્રગટ થયો, માટે એનું નામ ધુંધુકારી એની બેનને આપ્યો. ભગવાને કર્યું, સાથે સાથે આંગણામાં ઉભેલ ગૌ માતાએ એણે પણ એક બાળકને પ્રસવ થયો, બાળકને જન્મ આપ્યો. ગાયથી એનો જન્મ થયો છે, એના કાન માત્ર ગાયની જેવા છે, માટે એનું નામ ગૌકર્ણ રાખ્યું છે. આ ચરિત્રનું દિવ્ય ચરિત્ર વર્ણન અને કથા